જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના પસાયા ગામમાં ખેત મજૂરી કરતા એક પરપ્રાંતીય પરિવારની દીકરી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। આ ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ રાઠવા નામના એક પરપ્રાંતીય શખ્સનું નામ જાહેર થયું હતું। દુષ્કર્મના આ મામલામાં દુષ્કર્મ બાદ આ યુવતી ગર્ભવતી પણ બની હતી। આ મામલાની તપાસના અંતે સુરેશ રાઠવા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। આ સમગ્ર કેસ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના પસાયા ગામની સીમમાં કેશુભાઈ આનંદભાઈ ડોબરિયાની વાડીમાં રહેતા ફરિયાદી જુવાનસિંહ તેરસિંહ ભીલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ, જેમાં ફરિયાદની હકીકત જોતા તેમની દીકરીની સાથે સગી સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરી દીધેલ હોય તેવી હકીકત અનુસંધાન ફરિયાદની હકીકત અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ લઈ અને આરોપીની શોધખોળ કરતા આરોપી સુરેશ ઉર્ફે સોનુ દરજીભાઈ રાઠવા તે પણ મૂળ રહેવાસી એમપીના હોય તે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ PIMN શેખ નાઓ કરી રહેલ છે।